હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે એકદમ સરળ રીતથી તુરિયા અને તુરિયાની છાલનો વપરાશ કરીને એકદમ નવી રીતે શાક બનાવીશું। તમે આ રીતે તુરિયાનું શાક કોઈ વાર નહીં બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે। આ ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તુરિયા મુઠિયાનું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક। બે મીડિયમ સાઇઝના તુરિયા લીધા છે અને આ 260 ગ્રામ જેટલા છે। એને મેં પાણીમાં 10 મિનિટ માટે રાખ્યા હતા, કેમ કે આપણે તુરિયાની છાલનો વપરાશ કરવાનો છે, એટલે ઉપર જે ધૂળ માટી લાગી હોય એ પાણીમાં આપણે તુરિયાને પલાળીને રાખીશું તો નીકળી જશે। આ રીતે હાથેથી એને રફ કરીને સરસ ધોઈ લીધા અને પછી પાછા એકવાર સાફ પાણીથી એને ધોઈને કપડાથી સરસ લૂછીને લીધા છે। તુરિયાને આપણે ચાખીને લેવાના છે। તુરિયાની દાંડી છે એને ફેંકવાની નથી, એને પણ આપણે શાકમાં એડ કરીશું। ક્યારેક આપણે તુરિયા ચાખવાનું ભૂલી જઈએ છીએ અને જો તુરિયા સ્વાદમાં કડવા હોય તો આ દાંડી અંદર શાકમાં નાખવાથી એ કડવો ટેસ્ટ જતો રહે છે। તુરિયાને છોલીને એની છાલને અલગ કરી લઈએ। તુરિયાને મીડિયમ પીસમાં ચોપ કરી લઈએ। આ રીતે મીડિયમ પીસમાં એને ચોપ કરી લઈએ। તુરિયાની દાંડી કાઢી હતી, એને પણ ઉપરથી છાલ કાઢીને સારી રીતે સાફ કરીને લઈ લીધી છે। તુરિયાની છાલ કાઢી હતી એને મિક્સર જારમાં લઈ લઈએ અને પલ્સ બટન દબાવીને રફલી ગ્રાઇન્ડ કરીશું। એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની। એને રફલી ક્રશ કરી લીધી છે, બાઉલમાં કાઢી લઈએ। આમાં આપણે નાખીશું અડધો કપ ઘઉંનો જાડો લોટ, બારીક રોટલીનો લોટ નથી નાખવાનો, અને 5 કપ ચણાનો જાડો લોટ નાખીશું। આમાં ચણાનો ઝીણો લોટ એટલે કે બેસન નથી નાખવાનું। જો ઝીણો લોટ નાખીશું તો મુઠિયા બનાવીશું એ ચીકણા થઈ જશે। જો તમારી પાસે ચણાનો જાડો લોટ નહીં હોય તો ચણાની દાળને કઢાઈમાં નાખીને થોડી શેકી લેવાની અને પછી એકદમ ઠંડી કરીને મિક્સર જારમાં નાખીને દરદરી એને ક્રશ કરવાની। જે રીતનો રવો હોય એ રીતના એને ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો। અડધી ટીસ્પૂન લસણની પેસ્ટ, અડધી ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ નાખીશું। અડધી ટીસ્પૂન મીઠું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। 5 ટીસ્પૂન હળદરનો પાવડર, અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, 5 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 2 ટીસ્પૂન સફેદ તલ અને 1 ટીસ્પૂન તેલ નાખીશું। બધું બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। 1 ચપટી જેટલો ખાવાનો મીઠો સોડા નાખીશું। સોડા આપણે નાખ્યો છે એના ઉપર 1 ટેબલસ્પૂન મીડિયમ ખાટું દહીં નાખીશું। બધું બરાબરથી હલાવીને મિક્સ કરીશું। આપણે સોડા અને દહીં નાખ્યો છે એનાથી મુઠિયા સોફ્ટ બનશે અને આ રીતે દબાવીને બરાબરથી મિક્સ કરવાનું છે, જેથી તુરિયાની છાલનું પાણી નીકળશે અને આપણે દહીં પણ નાખ્યું છે તો એનાથી લોટ બાઇન્ડ થશે। અને જરૂર લાગે તો બીજું 1 ચમચી જેટલું દહીં નાખીને એનો લોટ બાંધીશું। તમારે આમાં પાણી નાખવું હોય તો જરૂર જણાય એટલું પાણી પણ નાખીને તમે લોટ બાંધી શકો છો અને મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। જરૂર લાગે તો જ એમાં પાણી નાખવાનું, નહીં તો નથી નાખવાનું। હાથમાં થોડું તેલ લગાવીને એના મુઠિયા બનાવી લઈએ। તો હું અહીંયા રાઉન્ડ શેપના મુઠિયા બનાવી રહી છું। તમારે થોડા લાંબા સિલિન્ડ્રિકલ શેપના બનાવવા હોય તો એ પણ બનાવી શકો છો। આ રીતના મીડિયમ શેપના હલકા હાથે મુઠિયા વાળીને રેડી કરી લઈએ। લસણની ચટણી બનાવીશું। 3 મોટી સાઇઝની લસણની કળી લીધી છે, એને ખલમાં નાખીશું। 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, 5 ટીસ્પૂન મીઠું નાખીને એને વાટી લઈએ। લસણની ચટણી બનાવીને રેડી કરી લીધી છે। કઢાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ નાખીશું। એમાં 5 ટીસ્પૂન રાઈ નાખીશું। રાઈ થોડી ફૂટી જાય પછી 5 ટીસ્પૂન જીરું નાખીશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની છે। 5 ટીસ્પૂન હિંગ નાખીશું। તુરિયા ચોપ કરીને રાખ્યા છે એ અંદર નાખીશું અને અડધી ટીસ્પૂન મીઠું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર, અડધી ટીસ્પૂનમાં થોડીક ઓછી હળદરનો પાવડર અને લસણની ચટણી બનાવી છે એ અંદર બધી જ એડ કરીશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું। તુરિયા અને મસાલાને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ માટે કૂક કરી લઈએ। 1 કપ પાણી નાખીશું।
શાકમાં આપણે પાણી નાખ્યું હતું, એમાં એક બોઇલ આવી ગયો છે. તો વચ્ચે આ રીતની એક નાની વાડકી મૂકી દઈએ અને વાડકીમાં થોડુંક પાણી નાખીશું. એક કાણાવાળી પ્લેટ લીધી છે, એને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. એને આ રીતે વાડકી ઉપર મૂકીને એની ઉપર મૂઠિયા મૂકીશું. આ રીતે મૂઠિયા અને શાક બંને એક સાથે ચડી જશે. ઉપર ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે ધીમા તાપે કૂક કરીશું. અને મેં 10 મિનિટ માટે ધીમા તાપે કૂક કરી લીધું છે. તો એને એકવાર ચેક કરી લઈએ. નાઈફથી મૂઠિયા ચેક કરી લઈએ. નાઈફ એકદમ ક્લીન છે, તો મૂઠિયા એકદમ સરસ રીતે ચડી ગયા છે. ડીશને બહાર લઈ લઈએ અને વાડકીને પણ બહાર કાઢી લઈએ. શાકને એકવાર હલાવી લઈએ અને જોઈ લઈએ કે તુરિયા ચડ્યા છે કે નહીં. તુરિયા પોણા ભાગ જેટલા ચડી ગયા છે અને થોડેક કચાશ એમાં બાકી છે. એમાં 1 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર નાખીશું. 1 કોકમ અને 1 નાનો ટુકડો ગોળનો નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ. ગોળ મેલ્ટ થાય અને કોકમની થોડીક ખટાશ આવે ત્યાં સુધી એને ઢાંકીને કૂક કરીશું. શાકને 3 મિનિટ ધીમા તાપે કૂક કર્યું છે. ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે. આપણે મૂઠિયા બનાવ્યા છે એ અંદર એડ કરી દઈએ. બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે કૂક કરીશું. મૂઠિયા નાખ્યા પછી તમને એવું લાગે કે શાકમાં પાણી ઓછું છે, તો 1/2 કપ જેટલું પાણી એકદમ ગરમ કરીને તમે એમાં નાખી શકો છો. 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ અને 1 મિનિટ માટે કૂક કરીશું, જેથી ગરમ મસાલાનો ફ્લેવર એમાં સરસ આવી જાય. 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. ગેસ બંધ કરી દઈએ. તુરિયા મૂઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે આને રોટલી, પરાઠા કે જુવાર અથવા બાજરીનો રોટલો કે પૂરી સાથે સર્વ કરી શકો છો. ઉપર બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. એકદમ નવી રીતથી ખૂબ જ ટેસ્ટી તુરિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.